ભગવાન જ્યારે પૃથ્વી ઉપરથી પોતાની લીલાઓનો સંવર્ણ કરી એટલે એને સમેટી અને જ્યારે પાછા વૈકુંઠ ગમન કરે છે, વળી પાછા વૈકુંઠ સિધાવે છે, એની પહેલા ભગવાનના જે પરમ સખા છે, આમ તો ભાઈ કહેવાય પણ ભાઈ કરતા વિશેષ સખાનો સંબંધ છે. એવા ઉદ્ધવજી ભગવાનના દર્શન કરવા આવે છે. ભગવાન પોતાના શરીરનો ત્યાગ કરે છે એની પહેલા પ્રાચીના પીપળા આગળ સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં એ જગ્યા છે, સુંદર મજાની સોમનાથ દાદાની ખૂબ સમીપ છે. તમે બધા દર્શન કરવા સોમનાથ જ્યોતિર્લિંગમાં જતા જશો તો તમે એ પ્રભાસ ક્ષેત્ર ખૂબ પ્રભાવી ક્ષેત્ર છે, ત્યાં તમે એ સ્થાનના દર્શન કર્યા હશે કે જ્યાં ભગવાન પોતાનું 125 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને વૈકુંઠ સિધાવે છે, પોતાના આ મનુષ્ય દેહનો ત્યાગ કરે છે. અને ત્યારે ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, તમે તો આ સંસાર છોડીને જઈ રહ્યા છો, માનવ દેહ છોડીને જઈ રહ્યા છો, પણ અમને કંઈક આધાર આપતા જાઓ. તમારો વિયોગ અમારાથી સહન નહીં થાય, અમને કંઈક આધાર આપતા જાઓ. એટલે એવી કથા છે કે ભગવાન પોતાના ચરણ પાદુકા ઉદ્ધવને આપે છે. બે જગ્યાએ ભગવાનની ચરણ પાદુકા મસ્તક ઉપર ધારણ કરવામાં આવી છે. એક, ભગવાન જ્યારે વનમાં જાય છે, રામ ભગવાન વનમાં ગયા છે અને ભરત સમસ્ત અયોધ્યાને, પૂરા અયોધ્યાને લઈને સસરા એવા જનક રાજા, માં સાસુ એવા સુનૈનામાં, ત્રણેય માતાઓ અને અવધની પ્રજાને લઈને શત્રુઘ્ન સમેત જ્યારે ભગવાન રામને વળી પાછા વનમાં વિનંતી કરવા આવે છે, વિનમણી કરવા આવે છે કે આપ અયોધ્યા પધારો. અને આપણે જાણીએ છીએ ભરતજીએ ખૂબ પ્રયત્ન કર્યો પણ ભગવાન વનવાસમાં રહેવાનો જ પોતાનો જે દ્રઢ નિર્ણય કરી ચૂક્યા છે એમાંથી ડગતા નથી. અને પછી ભરતજી નક્કી કરે છે કે પ્રભુ ન આવે તો કઈ નહીં, પ્રભુનું એક એવું પ્રતીક હોય, ભગવાનનું એવું પ્રતીક હોય જે ભગવાનના વિયોગમાં અમને આધાર આપે. અને ભગવાને પોતાની ચરણ પાદુકા ભરતજીને આપી અને ભરતજી ભગવાનની ચરણ પાદુકા મસ્તક ઉપર ધારણ કરીને પાછા અયોધ્યા આવ્યા અને જે અયોધ્યાની જે રાજગાદી છે એમાં ભગવાનના ચરણ પાદુકાને બિરાજમાન કર્યા. રામ રાજ્યની બહુ વાતો થતી હોય. રામ રાજ્ય એટલે શું, રામ રાજ્ય એટલે શું, આદર્શ રામ રાજ્ય કહેવાય. આજની તારીખે આપણે એક આદર્શ સુશાસન વ્યવસ્થાની કલ્પના કરતા હોય તો આપણને રામ રાજ્યનું જ એક આદર્શ મને ને તમને મન ધ્યાનમાં આવે. તો રામ રાજ્ય એટલે શું? તો કે રાજગાદી ઉપર વ્યક્તિ નહીં પણ વ્યક્તિની ચરણ પાદુકા બેઠી હોય અને 14 વર્ષ સુધી શાસન વ્યવસ્થિત ચાલે, એને કહેવાય રામ રાજ્ય. કેમ કોઈ વ્યક્તિ બેઠું નથી રાજ સિંહાસન ઉપર. નહીતર તમે વિચાર કરી શકો કે કોઈ એટલી મહત્વની ખુરશી હોય એ 14 વર્ષ સુધી, અને એ રાજા જેવી ખુરશી, તમે ધારી શકો કે પ્રધાનમંત્રીની ખુરશી 14 વર્ષ સુધી ખાલી રહે? ભલે એનું બીજું મંત્રી મંડળ હોય, એની અમાત્ય સંસ્થાઓ હોય, એ પોતપોતાનું કામ કરે, પણ જે મેઇન ખુરશી છે એ ખાલી હોય તો સંસ્થા, આખો દેશ ચાલે? તો રામ રાજ્યનો આપણે બહુ મહિમા ગુણગાન કરીએ. રામ રાજ્ય એટલે શું કે પ્રજાની અંદર એટલી સુવ્યવસ્થા છે, પ્રજાની અંદર એટલું અનુશાસન છે કે કોઈ વ્યક્તિ બેઠું ન હોય, એની પાદુકા બેઠી હોય ને તોય રાજ્ય સરસ મજાનું સુવ્યવસ્થિત ચાલે. એ રામ રાજ્યનો આદર્શ. અને એવો તો પ્રભાવ ઉત્પન્ન કર્યો હશે ને અવધના રાજવીઓએ, દશરથ રાજા ને એના પૂર્વજો ને એના પૂર્વજો, એક પ્રભાવ સંસારમાં પ્રસ્થાપિત કર્યો હશે ને કે હે આજુબાજુના રાજાઓ, હે આજુબાજુના પ્રદેશના રાજાઓ, અવધની સામે આંખ ઊંચી કરીને ન જોતા. કાંઈક એવો પ્રભાવ વર્ષોનો જમાવ્યો હોય તો એ રાજા ન બેઠો હોય ને તોય શાસન ચાલ્યા રાખે, એવી ધાક બેસાડી હોય.
તો પેલા ભગવાનના ચરણ પાદુકા ભરતજીએ મસ્તક ઉપર ધારણ કર્યા એક પ્રસંગ, અને ભાગવતજીમાં ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પાદુકા મસ્તક ઉપર ધારણ કરે છે, આ બીજો પ્રસંગ આવે છે. પણ ઉદ્ધવજી કહે છે કે પ્રભુ આ તો મારા પૂરતું થયું. ભગવાન તમે મને આધાર આપ્યો, વાત સાચી, તમારા વિયોગને સહન કરવાનો, આ તો મારા પૂરતું થયું, પણ સમસ્ત જનનું શું થાય, પ્રજાનું શું થશે? અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, હે પ્રિય સખા, મેં અનેકો વખત અવતારો લીધા છે. ક્યારેક માછલું બનીને આવું, ક્યારેક કાચબો બનીને આવું, ક્યારેક વરાહ બનીને આવું, ક્યારેક વામન બનીને આવું, ક્યારેક પરશુરામ બનીને આવું, ક્યારેક રામ બનીને આવું. અત્યાર સુધી મેં અનેકો અવતારો લીધા છે, પણ જેવા અવતાર પૂરા થાય ને એવું વળી પાછો હું વૈકુંઠ ધામમાં, અથવા તો આપણા શાસ્ત્રો એમ કહે છે કે ક્ષીર સાગરમાં ભગવાન શયનાવસ્થામાં આવી જાય છે. શેષનાગની શૈયા હોય અને એના ઉપર ભગવાન નારાયણ વિરામ અવસ્થામાં હોય અને માં લક્ષ્મી ભગવાનના ચરણ સ્થાને હોય. આ દ્રશ્ય આપણે બધા જાણીએ છીએ. એટલે શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, હે સખા, અત્યાર સુધી હું જ્યારે જ્યારે અવતાર લેતો ને, એટલે અવતાર કાર્ય પૂરું થાય એટલે વળી વૈકુંઠમાં સીધાવું અથવા તો ક્ષીર સાગરમાં ચાલ્યો જાઉં. પણ આ વખતે જ્યારે મેં અવતાર લીધો છે ને, તો હવે હું ક્ષીર સાગરમાં નહીં જાઉં, હું બીજા સાગરમાં જઈશ. તો ઉદ્ધવજીને પ્રશ્ન થયો, પ્રભુ કયા સાગરની વાત કરો છો? તો કે જે ગ્રંથની અંદર કૃષ્ણ ભક્તના, હરિભક્તના ગુણોનો રસ ભર્યો છે, એ રસ સાગરના પેટાળની અંદર હું મારો તેજ પધરાવતો જઈશ. એટલે શ્રીમદ ભાગવતની અંદર હું મારો તેજ પધરાવતો જઈશ. અને કળિયુગના લોકોને જો મારો આધાર લેવું હોય, મારું શરણ લેવું હોય, તો કળિયુગી જીવ શ્રીમદ ભાગવતના શરણે વયો જાય, એ મારા જ શરણે આવ્યો છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે कि जिसमें भक्तों के चरित्र का रस भरा है, रस सागर. શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત આ બંનેમાં આ જ મુખ્ય ફરક છે. ઘણી વખત આપણે ગીતા બેમાં શું છે, આગળ શ્રીમદ લાગે ને એટલે આપણાથી ક્યાંક આમ થઈ જાય કે બે એક જ હશે. ખાસ કરીને જે શાસ્ત્રોના સંપર્કમાં બહુ ન આવતા હોય, યુવા વર્ગ હોય, એને ઘણી વખત એમ થાય 7 દિનની કથા પૂરી થાય ને પછી ઘણા આમ કહેવા આવે કે તમારી શ્રીમદ ભગવદ ગીતાની કથામાં બહુ મજા આવી. એટલે પછી મને કહું કે શ્રીમદ ભગવદ ગીતા નહોતા, ઈ શ્રીમદ ભાગવત પુરાણની કથા હતી. એટલે ઘણી વખત આપણે શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત પુરાણ આ બેનો ફરક. શ્રીમદ ભગવદ ગીતા, ગીતા એટલે ગીત. ગીત કોના દ્વારા ગવાયેલું? સ્વયં ભગવાન દ્વારા ગવાયેલું. અર્જુનને જે ભગવાને બોધ આપ્યો છે ગીત રૂપે, એને કહેવાય ગીતા, જે સ્વયં ભગવાન બોલી રહ્યા છે. અને ભાગવત એટલે શું? ઓલામાં ભગવાન સ્વયં બોલે છે, અને ભાગવત એટલે શું? અહીંયા ભગવાન વિશે બોલાઈ રહ્યું છે, ભગવાનના ગુણો ગવાઈ રહ્યા છે. ઓનામાં બધી યુદ્ધની વાતો છે, જ્ઞાનની વાતો છે, કર્મની વાતો છે. યુદ્ધમાંથી નાસી રહેલા અર્જુનને વળી પાછા કર્મમાં જોતરવાની વાત છે. અને શ્રીમદ ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે. શ્રીમદ ભગવદ ગીતામાં 700 શ્લોકો છે. ભગવાને 700 શ્લોકો ગાયા છે યુદ્ધના પહેલા દિવસે. શ્રીમદ ભાગવત પુરાણમાં 18,000 શ્લોક છે. શ્રીમદ ભગવદ ગીતા એ મહાભારતનું એક પ્રકરણ છે. મહાભારતમાં 1,00,000 શ્લોકો છે એવું કહેવાય છે. 1,00,000 શ્લોકો છે. ઈ 1,00,000 શ્લોકોમાં 700 શ્લોકોનું એક ચેપ્ટર છે, ઈ છે શ્રીમદ ભગવદ ગીતા.